જામનગરથી સમાચાર સામે આવ્યા જ્યાં જામનગરમાં વિધવા સહાય યોજનાના નામે વૃદ્ધ મહિલાને વિશ્વાસમાં લઈને સોનાના દાગીનાની ચોરી કરનાર ગેંગનો જામનગર એલસીબીએ પર્દાફાશ કર્યો। પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ પણ હાલ પણ ચાલુ છે। તો આ ઘટનાની તપાસ દરમિયાન જામનગર એલસીબીને મહત્વની સફળતા પ્રાપ્ત થઈ। બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી ચોરાયેલા સોનાના દાગીના અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી વેસ્પા રિક્ષા સહિત કુલ 4 લાખ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। તો આ કામગીરી દરમિયાન એલસીબી સ્ટાફના સુમિતભાઈ સિયાર, અજયભાઈ વિરાડા તેમજ ભયપાલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। તેમજ ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનામાં હજુ પણ બે આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ તેજ કરવામાં આવી। આ સાથે જ મુખ્ય આરોપી સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે।